કરું છું. અને આપણે આવી ગયા ઘણા ટાઈમ પછી. તો અત્યારે અમે આવ્યા હતા લાલ પર બરાબર. જોઈ શકો છો તમે મશીન ત્યાં ચાલુ થઈ ગયું છે બરાબર. અને અત્યારે હું બેઠો છું ફ્રી બરાબર. અને અહીંયા માલ નાખવાનો ચાલુ કરી દીધો તમે જોઈ શકો છો બરાબર. મોટર ત્યાં ચાલુ છે અને ઇંગલો જામ કરી દીધી ભાગની બરાબર. તો આ અહીંયા આ દિવાલથી આ દૂધ ડેરી છે બરાબર. તો અહીંયાથી કરીને છેક લાસ્ટ રોડ સુધી લેવાનું હોય આપણે બરાબર. તો એ સીન છે અહીંયા ફ્લોટરની સામે હું બેઠો છું પાડી ઉપર ચડીને બરાબર. અને ત્યાં અમારે દશરથભાઈ લેવલ કરે છે અને અનિલભાઈ એમની બાજુમાં ઊભા છે. અમારે નેટવર્કભાઈ લારી લઈને આવતા રહ્યા બરાબર. અમારા હિતેશભાઈ આવી ગયા લારી લઈને તમે જોઈ શકો છો. આજે હિતેશભાઈને નેટવર્કભાઈ બંને લારીમાં છે અને હું બેઠો છું અત્યારે બરાબર. ફ્લોટર મારવાનું છે એના હિસાબે ત્યાં કોરા માલવાળા કોરો માલ ઉપાડે ખરા. તો જોઈએ આપણે 1 hour later. तो गाइस तो देख सकते हैं ये हिंदी बोलवाना आदत पड़ी गई. આ પટ્ટો પૂરો થઈ ગયો. એટલે હિન્દી બોલવાની આદત પડી ગઈ યાર. પહેલાં હમણાં વચમાં હિન્દીમાં વ્લોગ કરતો ને અત્યારે હિન્દી બોલ કરું લે ગમે ત્યારે ચાલુ કરું. આ પટ્ટો ક્લિયર થઈ ગયો અને આ પટ્ટો ચાલુ કર્યો બરાબર. આ પટ્ટાને જેટલી ઇંગલો મારેલી હતી એટલા સુધી માલ પહોંચાડી દીધો અને હાલ આ પટ્ટો ચાલુ કર્યો તમે જોઈ શકો બરાબર. આટલો માલ નાખી દીધો છે અને અહીંયા ચાલુ આપણું મશીન ને એ લારીવાળા ઊભા છે બરાબર. તો એ રીતનો સીન છે અને આગળ કોઈ સીન થાય પછી બતાવીએ મળીએ તમને થોડીક વારમાં. 1 hour later. तो गाइस तो देख सकते हो ये सॉरी एला भूली जवा आर्યું આપણે પતી ગયું બરાબર. હવે શું કે પહેલાં હમણાં વચમાં હિન્દી બ્લોગ ચાલુ કર્યા હતા ને તો એમાં પછી બ્લોગ ચાલુ કરવું એટલે હિન્દી શબ્દ નીકળે છે બરાબર. ભાષા બદલી જાય એવું બધું થાય છે. પેલી સાઈડનો પટ્ટો ક્લિયર કરી દીધો અમારે. આ જો શું કહેવાય મહાન શ્રી અનિલભાઈ બેઠા બરાબર. ફોન મચડ્યા હેરા. પહેલા પટ્ટો એટલા બધી પતી ગયા બે અને ત્રીજો પટ્ટો ચાલુ કરી નાખ્યો છે. અમારા અહીંયા હિતેશભાઈ આવી ગયા બરાબર. પોતાની લારી ઊંધી કરી નાખી. હમણાં તમે જોઈ શકો મશીન બંધ કર્યું. હવે ખાવાનો બ્રેક કર્યો બરાબર. કારણ કે 1 વાગી ગયો છે એટલે અને અમે હવે ખાવા જઈશું ને ખાઈને પછી મળીએ તમને સીધા થોડીક વાર પછી. 1 hour later. તો ગાઈસ તો તમે જોઈ શકો છો બરાબર. ખાસું બધું કામ એટલું પતી ગયું છે આપણું આટલા સુધી બરાબર. અહીંયા માલ નાખી દીધો હા. અને અહીંયા પાછળના ભાગમાં ફ્લોટર બાકી છે એટલે બીજું ચાલુ છે. અમારે અહીંયા માટે ભાઈ લારી મૂકીને નાહી ગયા બરાબર. અને આ અમારા હિતેશભાઈ તમે જોઈ શકો છો બરાબર. આગળ કોઈ સીન થાય તો બતાવવા અને પછી મળીએ તમને થોડીક વાર. કામ થઈ જવા એવું બરાબર. તમે જોઈ શકો છો માલ નાખવાનો બાકી છે એટલા ભાગમાં ના એ બધે માલ નખાઈ ગયો બરાબર. અહીંયા મશીન મારવાનું બાકી છે. આ મકા એક હાથ મારવાનો બાકી બરાબર. અને એવો સીન છે. કામ પૂરું થઈ જવાય વાગ્યા 5:15 વાગી ગયા બરાબર. બહારનું કામ આટલું હતું તમે જોઈ શકો છો બરાબર. ખબર નહીં પણ આદત કેમ પડી ઘડીએ બોલવાની બરાબર બરાબર બરાબર. સાહેબ પાસે બરાબર મળીએ તમને થોડીક વાર પછી. તો અમે જઈએ છીએ હવે ઘરે બરાબર. ને કામ આજનું પતી ગયું. આગળ મશીન ટોચિંગ કરી દીધું હે બરાબર. મિક્સર મશીન તો ક્યારેય મૂકી આવ્યા હતા તમે જોઈ શકો છો. અહીંયાનો નજારો બહુ મસ્ત એવો લાગે છે. તમારો ભાઈ ડાયરેક્ટ બરાબર બેઠો નથી. અને અમારે અનિલભાઈની આ નીચે બેઠા બધા મજૂર તમે જોઈ શકો છો બરાબર. અને નજારો 6:30 વાગી ગયા છે અને હવે જઈએ ઘરે. અને આજનો વ્લોગ આપણો અહીંયા પૂરો કરીએ છીએ અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. મળીએ કાલના વ્લોગ.